ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ઉઠી ગઈ છું, બ્રશ કરી લીધું. હવે નાસ્તો બનાવવાનો છે, પણ પહેલાં પાણી પીશું આપણે થોડુંક. નાસ્તામાં આજે ઢોકળા વઘારવાના છે. કોને કોને વઘારેલા ઢોકળા બહુ ભાવે કમેન્ટમાં યસ લખજો. ટેસ્ટી. મને ઓલા ઢોકળા તો ના ભાવે, સાદા ઢોકળા ના ભાવે, પણ વઘારેલા ઢોકળા ભાવે. તો અત્યારે ઢોકળા વઘારેલા અને ચા નાસ્તામાં બનાવવાનું છે. મારા મમ્મી છે એ અગાસી ધોવા ગયા છે ઉપર. હું નાસ્તો નથી બનાવતી રોજ, પણ આજે અગાસી ધોવા ગઈ છે તો એ કે તું બનાવી નાખ, મને વાર લાગશે. તો પછી હવે હું બનાવું છું. હાલો ફટાફટ નાસ્તો બનાવી પછી કામ કરી પછી બીજી ક્લિપ લેશું. ઓકે, તો હાલો ફ્રેન્ડ્સ, નાસ્તો કરવા માટે મમ્મી કઈક બે શબ્દ કહી દે. શું તો હાલો બધા નાસ્તો કરવા. કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા નહીં અમારી ચેનલ માંથી. હા, નકર મારવામાં આવશે બધાય ને કેમ ચાપટ. ના એવી ધમકી ન દેવાય, નકર કોઈ સબસ્ક્રાઇબ જ નહીં કરે. ઈ જશે. ડા બીનો ને અત્યારે ક્યાં કોઈ બીવે છે, કોઈ નથી. એવું પણ એમ કે પાવર છે આટલો બધો તો આપણે નથી કરવા સબસ્ક્રાઇબ. એવું છે. પણ એવું કઈ નથી, તમારા બધા આ મસ્તી કરું છું. હાલો ફ્રેન્ડ્સ, હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ તો બધી થઈ ગઈ છે, ખાલી એક પરોઠા બનાવવાના બાકી છે. આજે 11 હતી તો મારા મમ્મીએ મગનું શાક ને લાપસી ને એવું બનાવ્યું હતું, અને સવારનો પરોઠાનો લોટ પડ્યો હતો. તો હવે મારા ને મારા પપ્પા માટે 2 પરોઠા કરી નાખીશ. તો પરોઠા બની જાય એટલે રસોઈ કમ્પ્લીટ. પરોઠા થઈ ગયા, હવે છાશ કરી નાખું. છાશ વગર તો આપણને ન હાલે. છાશ તો ગુજરાતીઓની ફેવરેટ છે, જમવામાં છાશ તો જોઈએ જ. એટલે છાશ વગર તો નહીં હાલે, એટલે છાશ ફટાફટ કરીને પછી મારા પપ્પા આવશે એટલે અમે જમવા બેસી જઈશું. હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું મારા મોટા પપ્પાના ઘરે, અને આ મારા મોટા મમ્મી છે. કંઈક કહી દો સબસ્ક્રાઈબરને. તમારા ઉપર ફોકસ કરવામાં આવે છે. સબસ્ક્રાઈબર એમ કહે છે તમારા
મધુર અવાજથી 2-3 શબ્દ અમને કયો. બસ મારી દીકરીને જો વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. અને હું લઈ આવ્યું છું અત્યારે મારી ફેવરેટ ટેસ્ટી અને ફ્રૂટી. હાલો તો નાસ્તો કરવા. હેલો ફ્રેન્ડ્સ, તો અમે ગઈ હતી પાણીપુરી ખાવા કોલોનીમાં અને શાકભાજી લેવા. અને મારો આજનો વિલોગ અહીંયા પૂરો થાય છે. કાલે મળશું નવા વિલોગમાં. તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.